સત્ય તો મેં પહેલેથી જ જાણી લીધું હતું સાહેબ. બસ એ જાણવું હતું કે લોકો કેટલી હદ સુધી ખોટું બોલે છે. મારું મારું કરીને મરી નહીં જવાનું, બીજાને સારું લગાડવા તૂટી નહીં જવાનું. ગરજ હશે ત્યારે બધા યાદ કરશે, બાકી કોઈ હાલચાલ પૂછવા પણ નહીં આવે સાહેબ. પારકાએ આપેલું માન અને પોતાનાએ કરેલું અપમાન માણસ જિંદગીમાં ક્યારેય ભૂલી શકતો નથી સાહેબ. સંબંધો સાચા હોય ને સાહેબ તો ક્યારેય સાચવવા નથી પડતા, અને જે સંબંધો સાચવવા પડતા હોય ને એ સાચા નથી હોતા. એટલા માટે હું પાછળ છું, કેમ કે હોશિયારી નથી આવડતી. લોકોને ભલે મારી વફાદારી ના સમજાય, પણ મને ગદ્દારી નથી આવડતી. માત્ર નંબર સેવ છે, લાગણીઓ ડિલીટ થઈ ગઈ છે. અત્યારે સંબંધ ક્યાંક બીજી છે અને વ્યક્તિ નેટવર્ક ક્ષેત્રની બહાર છે. જિંદગીમાં ક્યારેય કોઈની કિંમત ઓછી ના સમજતા સાહેબ, કારણ કે એક નાના એવા ફુગ્ગાને પણ સમુદ્ર ડૂબાડી નથી શકતો. દુનિયાની સામે માંગશો તો દયા અને ભીખ મળશે, પરસેવાની પાસે માંગશો તો પરિણામ મળશે સાહેબ. ડુંગળીને ગમે તેટલી પ્રેમથી કાપો ને પણ એ રડાવી જ દે છે. એવી જ રીતે અમુક માણસોને પણ ગમે તેટલા પ્રેમથી સાચવો ને પણ એ અંતે તો રડાવીને જ જાય છે. પૈસા વિના કોઈ નથી આ દુનિયામાં તમારું. ગમે એટલા અંગત મિત્ર હોય પણ સમય જતાં બદલી જશે, કેમ કે દુનિયા પૈસા અને પરિસ્થિતિ જોઈને વ્યવહાર રાખે છે. કામ ગમે તેવું હોય પણ તે કામ કરવામાં કોઈ દિવસ શરમાવું નહીં સાહેબ. જેને કારણે આપણું ઘર ચાલતું હોય તે કામ ભગવાન બરોબર. માણસ ક્યારેય શોભા નથી બદલતો સાહેબ. જરૂર પડે ત્યારે થોડા સમય માટે સારા બનવાની એક્ટિંગ કરી લે છે, પણ જરૂર પૂરી થતાં જ પોતાના અસલી રંગમાં આવી જતા વાર નથી લાગતી. જરૂરી નથી કે દરેક પાઠ પુસ્તકોમાંથી જ શીખવા મળે છે. કેટલાક પાઠ સંબંધ અને માણસ પણ શીખવાડી જાય છે. ક્યારેક કોઈ વ્યક્તિ તમારું નુકસાન કરે કે ખોટું કરે તો ભૂલી જજો સાહેબ, કેમ કે 2 હાથ ખાનારા કરતાં 1000 હાથ દેનારો વધારે મોટો હોય છે. સ્વાભિમાન છોડીને નમવા છતાં સંબંધ ના સાચવી શકાય એમ હોય ને તો અહમ દેખાડીને સંબંધ જતો કરી દેવો. સાહેબ, થાકી ભલે ગયા પણ હજી હાર નથી માની. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મહેનત કરતા રહીશું. હજાર મિત્ર બનાવવાની જરૂર નથી સાહેબ. બસ એક મિત્ર એવો બનાવજો જ્યારે બધા તમારા વિરુદ્ધ થઈ જાય ને ત્યારે તે એક તમારી સાથે ઊભો હોય. ધીરજ રાખો અને હિંમત ના હારશો, કેમ કે ઘણીવાર સારું મેળવવા માટે ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. સાહેબ, જરૂર યાદ રાખજો, અમુક લોકો એવા પણ હોય છે જે તમારું કામ બગાડવા માટે જ સંબંધ રાખતા હોય છે. બેશક તૂટેલા હાડકા પાછા જોડાઈ જશે સાહેબ, પણ વિશ્વાસ તૂટ્યા પછી ક્યારેય જોડાતો નથી. જ્યારે જીતની ખુશી મહેસૂસ ન થાય ત્યારે સમજી લેવું કે કંઈક એવું હારી ગયા છીએ કે જીતથી પણ વધારે મહત્વનું હતું. તમારી કિંમત આખી દુનિયાને હશે, પણ એમને જ નહીં હોય જેના માટે તમે રાત દિવસ ઘસાયા હશો. આજના સમયમાં સારા રસ્તે પૈસા વાપરવા એ મોટું કામ નથી, સાચા રસ્તે પૈસા વાપરવા એ મોટું કામ છે.
આપણા કરેલા કામથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ સાહેબ. બાકી દુનિયા તો ક્યાં કોઈની થઈ છે અને થવાની છે. સાહેબ, વેચી નાખે એવા તો ઘણાય છે જગતમાં, પરંતુ તમારા માટે કોઈ ખર્ચાઈ જાય ને તેની કદર કરજો. તમે કદર કરવાનું છોડી દીધું તો મેં પણ ફરિયાદ કરવાનું છોડી દીધું, કારણ કે માંગવાથી ખાલી ભીખ જ મળે છે, કદર અને પ્રેમ નહીં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ કહેવત ત્યારે સાચી ગણવી જ્યારે આપણા જ મા બાપ આપણને દુશ્મન જેવા લાગવા માંડે. સાહેબ, હંમેશા યાદ રાખજો, જીવન તો હળવું જ છે, વજન તો આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓનો છે. એવા દરેક પડકારને સ્વીકારો સાહેબ, જે તમારા સ્વપ્નાઓને સાકાર કરવામાં સહાય બને. તમે ફક્ત તમારા કર્મમાં જ વિશ્વાસ રાખો મારા વાલા, તમારી અપેક્ષાઓથી વધુ મળશે. સાહેબ, નસીબ તો સમય આવે એટલે કામ કરતું જ હોય છે, પરંતુ ઉતાવળ આપણને જ હોય છે. હક અને હિસ્સો લેવા માટે લોકો કબડ્ડી રમે છે અને જવાબદારીઓ માટે ખોખો રમે છે મારા વાલા. નમતી દાળને કારણ વિના કાઢી નાખી, પછી છાયણાની ખોજમાં જિંદગી આખી કાઢી નાખી. જિંદગી મને રોજ શીખવે છે કે જીવતા શીખ, એક સંધાતા તેર તૂટે તો પણ સીવતા શીખ. લોકો બીજાઓને જજ કરવામાં ઝડપી હોય છે, પણ સ્વયંને સુધારવામાં ધીમા હોય છે. માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં જરૂરથી મદદ કરવા માટે આવે છે. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.